નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર. મિત્રો, પાક સંગ્રહ માળખા યોજના વિશે વાત કરીએ તો મિત્રો 2024-25 વર્ષ માટે સુવર્ણ અવસર કહી શકાય તેવી મહત્વની યોજનાની જાહેરાત થઈ ગઈ છે. અનાજ ભરવાનું ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આવા સમયની અંદર અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે. ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં વધતી માંગ વખતે સારો ભાવ મળે તે માટે પાક સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. ઘણી બધી વાર તમારી પાસે સંગ્રહ ક્ષમતાનો અભાવ હોવાના કારણે ખેડૂતોને ઓછા ભાવે પાક બગડી જાય તે પહેલાં ઓછો ભાવ લઈને પાક વેચવો પડે છે. તેના કારણે આર્થિક નુકસાન થતું હોય છે. આ સમસ્યાનું નિવારણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021-22માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સીધી સબસિડી આપવામાં આવે છે. અગાઉના વર્ષોમાં આ સબસિડી માત્ર 75,000 રૂપિયા સુધી હતી, પરંતુ વર્ષ 2024-25 માટે વધારીને 1 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. ખેડૂતો તેમના ખેતરમાં વેરહાઉસ, સિલો અને અનાજ સંગ્રહ માટેના અનન્ય માળખા બનાવી શકે છે. આ માળખામાં માત્ર અનાજ જ નહીં, પરંતુ ખાતર, બીજ, કૃષિ સાધનો અને દવાઓ પણ સંગ્રહ કરી શકે છે. આ સુવિધા ખેડૂતોને સિઝન દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ માટે સક્ષમ બનાવશે. મિત્રો, ખેડૂતો માટે યોજનાનો લાભ લેવા માટે સરકારે વેબસાઇટ અથવા તો નજીકની કૃષિ કચેરીમાં અરજી કરી શકાય છે. અરજદારે નીચેની વિગત સાથે અરજી ફોર્મ ભરવાનું છે. આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો જમીનના દસ્તાવેજો, જે આપણા રેગ્યુલર દસ્તાવેજ છે 7, 12 અને 8 નો ઉતારો, જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ. આધાર કાર્ડ, બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ અને અન્ય જરૂરી કાગળો. અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તમે સરકારી પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ અથવા તો ગ્રામ પંચાયત અથવા તો ખેતીવાડીની અધિકારીની કચેરી મારફતે તમે ફોર્મ ભરી શકો છો. સહાય તમારી મંજૂર થઈ જાય ત્યારબાદ ખેડૂતોને નક્કી કરાયેલી સબસિડી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે સીધી તમારા ખાતામાં જેવી રીતે 2000નો હપ્તો પડે છે તે રીતે ડાયરેક્ટ સહાય આવવાની છે. 2021-22 થી 23-24 સુધી રાજ્યના 36,600થી વધારે ખેડૂતોને 184 કરોડ કરતાં વધારેની ગ્રાન્ટ આપવામાં આવી છે. 2024-25 માટે 13,982 કરતાં વધારે ખેડૂતોને પાક સંગ્રહ માળખા માટે મંજૂરી આપી દેવાઈ છે. ઊંઝા ખાતે જીરુની ચિક્કાર આવક. મિત્રો, હોળી બાદ રાજસ્થાનથી આવક શરૂ થશે. ઉનાળાનો તડકો શરૂ થઈ ગયો છે અને ત્યારે ઊંઝા ખાતે જીરુની આવક પ્રતિદિન ચિક્કાર બનતી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનના જીરુની આવક હોળી બાદ શરૂ થશે. ચાલુ સપ્તાહે ઊંઝાના ગંજ બજાર વિસ્તારમાં જીરુની 20,000 થી 25,000 બોરી આવી હતી, જેની અંદર નવા અને જૂના બંને માલમાં ઘરાકી રહે છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છથી નવો માલ આવી રહ્યો છે અને વરિયાળીની અંદર પાવાગઢ સાઈડથી પણ ગ્રીન માલ આવવાનો શરૂ થઈ ગયો છે. જીરામાં સૌરાષ્ટ્ર અને કચ્છથી નવા માલની આવક 18,000 થી 25,000 બોરી હતી. જોકે આવતા અઠવાડિયામાં વધીને 30,000 કરતાં વધારે બોરી આવશે તેવી આગાહી કરવામાં આવી છે. એની ડેક્સ પર વાયદો મજબૂત હોવાથી હાજરમાં પણ 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને હાલમાં નવી ઘરાકી મજબૂત થઈ ગઈ છે. ત્યારે નવા હલકા માલના 3900 થી 4200 રૂપિયા, મીડિયમ માલના 4400 રૂપિયા અને સારા માલના 4500 થી 4800 રૂપિયા અને સુપર બોલ્ડ માલના 4,900 થી 5,000 રૂપિયા બોલાયા હતા. જૂના માલની 2500 થી 3,000 બોરીની આવક છે. તેના જનરલ ભાવ 3900 થી 4150 રહ્યા હતા અને રોજિંદા 20,000 થી 22,000 બોરીનો વેપાર થઈ રહ્યો છે. નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રથમ દિવસે જ કેન્દ્ર સરકાર તરફથી ઝટકો આપવામાં આવ્યો છે મધ્યમ વર્ગના લોકોને. એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થઈ ગયા છે. જાણો કેટલે ભાવ પહોંચ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે. મિત્રો,
19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર નથી કર્યો. ઇન્ડિયન ઓઇલ દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ અનુસાર સિલિન્ડર હવે દિલ્હીની અંદર 1803 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ફેબ્રુઆરીમાં તેની કિંમત 1797 હતી. ઉલ્લેખનીય છે કે તેલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. દિલ્હીની અંદર 14 કિલોના સિલિન્ડરના હજુ પણ 803 રૂપિયા છે. મુંબઈની અંદર 802 રૂપિયા છે. વગેરે શહેરોમાં 803થી લઈને 829 રૂપિયા બોલાઈ રહ્યા છે. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1913 રૂપિયા થઈ ગઈ છે મિત્રો. કોલકાતામાં 19 કિલોના સિલિન્ડરની કિંમત પણ હવે 1913 રૂપિયા થઈ ગઈ છે અને ફેબ્રુઆરીની અંદર મિત્રો 1907 રૂપિયામાં મળતું હતું, ત્યારે મુંબઈમાં તેની કિંમત 1755 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં 1749 રૂપિયામાં મળતું હતું અને જાન્યુઆરીમાં મિત્રો 1756 રૂપિયા તેની મૂળ કિંમત હતી. મિત્રો, ખેડૂતો માટે એક કામના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી લોલીપોપ આપવામાં આવ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી. કારણ કે ખેડૂતોને સહાય ચૂકવવામાં ગુજરાત સરકાર ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે. યોજનાઓની અંદર 50% કરતાં ઓછી રકમની સહાય ખેડૂતો સુધી પહોંચી રહી છે. રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે મિત્રો. ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી રહી છે. વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને 50% કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે. 77.18 કરોડની જોગવાઈની સામે માત્ર 12 કરોડ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે. ટ્રેક્ટર સહાય, તાર ફેન્સિંગ, સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓની અંદર ઓછી ચૂકવણી કરવામાં આવી રહી છે. ખેડૂતોને મદદની વાતો વચ્ચે સરકારી સહાયના આંકડાઓએ અત્યારે રાજ્ય સરકારની પોલ ખોલી છે. જણાવી દઈએ મિત્રો કે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 12 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે અને જેમાં જો ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો માત્ર 30 કરોડ રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અને 412 કરોડ રૂપિયા તો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ને માત્ર 30 કરોડ કરતાં થોડા ઘણા રૂપિયા વધારે સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે 50% કરતાં પણ ઓછી સહાય ખેડૂતોને હાથમાં આવી છે. ફેન્સિંગ યોજનાની વાત કરીએ તો તાર ફેન્સિંગ લગાડવા માટે જે યોજના છે તે માટેના ખેડૂતોને 350 કરોડ રૂપિયાની જોગવાઈની સામે માત્ર 54 કરોડ ને 20 લાખ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે. તાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી 2025 સુધીમાં 24.20 કરોડ ચૂકવાયા છે. 350 કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને તેની સામે 54.20 કરોડ રૂપિયા ચૂકવાયા છે. તો બીજી તરફ મિત્રો, સોલાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 13.7 કરોડ રૂપિયા ચૂકવાયા છે અને યોજનાની જેમ જ તે 50 કરોડની જોગવાઈની સામે જાન્યુઆરીમાં વાત કરીએ તો 2025 સુધીમાં 13.7 કરોડ રૂપિયા ચૂકવાયા છે. એટલે કે આપણે જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ખેડૂતો માટેની સહાયના જેટલા પણ પૈસા જાહેર કર્યા હતા તેના કરતાં 50% કરતાં રકમ કરતાં ઓછી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલી છે. તો આ શું લોલીપોપ ખેડૂતોને પકડવામાં આવી રહ્યો છે? તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો. તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. 40 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે, જે મિત્રો આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે, અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે. તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના આવી ગઈ છે.
15,000 રૂપિયાની સહાય તમને મળી જવાની છે। ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે। વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ 2024-25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025ના રોજ પુનઃ આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે। બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે। આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે હોય સહાય મુજબ આપવામાં આવશે। આ યુનિટ કિટની અંદર એનરાઇઝર, સોલાર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ, અલાર્મ, મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે। એમાં એનરાઇઝરની વાત કરીએ તો ISI સર્ટિફિકેટ અને BISના માર્કા માળો લાયસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઇઝર તમારે લેવાના છે, કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઇઝર માન્ય ગણાતા નથી। બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે 4 કે 5 પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈ પણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો। સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત ALMMની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો BISનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ, જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે। ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાડની યોજના। તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે। ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે। સરકારની એક મહત્વની યોજના વિશે હજુ આપણે વાત કરવાના છીએ મિત્રો, વહાલી દીકરી યોજના। ગુજરાત સરકાર આ દીકરીઓને આપશે 1,10,000 રૂપિયાની સહાય। જાણો કેવી રીતે લાભ મળશે। તો દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાના દેશનું નામ અને પોતાનું નામ રોશન કરી રહી છે, ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા અને સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવા માટે વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના અમલમાં આવી ગઈ છે। વહાલી દીકરી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.78 લાખથી વધારે દીકરીઓને 3,000 કરોડથી વધારેની રૂપિયાની સહાય મંજૂર આપવામાં આવી છે। વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની અંદર કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ જેવા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ શરૂ કર્યા હતા અને જેને વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા આગળ ધપાવી રહ્યા છે। મિત્રો, વર્ષ 2019થી લઈને વર્ષ 2025 સુધીમાં અત્યાર સુધીમાં 3,000 કરોડ કરતાં વધારે રૂપિયાની સહાય દીકરીઓને આપવામાં આવી છે। વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશે ત્યારે તેને પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો આપવામાં આવે છે અને 9મા ધોરણમાં જ્યારે દીકરી પ્રવેશે ત્યારે બીજો હપ્તો 6,000 રૂપિયાનો આપવામાં આવે છે। દીકરી જ્યારે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે આપવામાં આવે છે અને યોજનાનો લાભ મેળવવા માટેનું ફોર્મ તમને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી જશે। આ ઉપરાંત તમે ગ્રામ પંચાયતના VC દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકો છો। 2 ઓગસ્ટ 2019 બાદ પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે અને ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા 1,10,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે। ખેડૂત મિત્રો, જો તમારા ખાતામાં PM કિસાનનો 19મો હપ્તો નથી આવ્યો તો તમે મદદ માટે ઝડપથી કરી લેજો આ કામ।
દેશના કરોડો ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીના રોજ સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ બિહારના ભાગલપુર જિલ્લામાંથી 19મો હપ્તો જાહેર કર્યો હતો. દેશના 9.5 કરોડ કરતાં વધારે ખેડૂતોને સરકારે 22,000 કરોડ રૂપિયાનું ફંડ આપીને સીધા તેમના બેંક ખાતામાં માનદ વેતન મોકલ્યું હતું. જણાવી દઈએ કે એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાના પૈસા નથી પહોંચ્યા. અને જો તમે પણ એવા ખેડૂત છો કે જેમના ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નથી પહોંચ્યા તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે અહીંથી મદદ માટે પૂછી શકો છો અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હપ્તાના 22,000 કરોડ કરતાં વધારે દેશના 9.88 કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના હપ્તાના નાણાં તેમના ખાતામાં નથી આવ્યા. તો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો સર્વપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pm-kisan.government.in પર જવાનું છે અને નો યોર સ્ટેટસ વિભાગમાં તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને ગેટ ડેટા પર ક્લિક કરશો તો તમને આ વિશે વધારે માહિતી મળશે અને હપ્તાના ટ્રાન્સફર પૈસા આવ્યા છે કે નથી આવ્યા તેના વિશે માહિતી મળવાની છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો તમારા બેંક ખાતાની માહિતી યોજનામાં યોગ્ય રીતે દાખલ કરવામાં આવી છે કે નહીં તે તમારે તપાસવાનું છે. તેના માટે તમારે IFSC કોડ અને બેંક એકાઉન્ટ તપાસવાનું છે. તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે કે કેમ તે પણ તમારે તપાસી લેવાનું છે. અને ત્યારબાદ KYC થયું છે કે નહીં, તમારું સત્તાવાર જે ભૂલેખ વેરિફિકેશન થયું છે કે નહીં તે પણ તમારે તપાસવાનું છે. ભૂ સત્યાપનની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો. આ બધી તમામ બાબત પૂર્ણ થાય તે પહેલાં હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે. તમે ફરિયાદ પણ કરી શકો છો. તમારે ફરિયાદ કરાવવા માટે પીએમ કિસાનની વેબસાઇટ પર જવું પડશે અને હેલ્પ ડેસ્ક વિભાગ પર ક્લિક કરવું પડશે અને આ માટે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારે OTP પર ક્લિક કરવાનું છે અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારી ફરિયાદ નોંધાવવાની છે. અને આ સિવાય તમે આગળ આપણે વાત કરવાના છીએ તે પ્રમાણે ટોલ ફ્રી નંબર સરકારે જાહેર કર્યા છે મિત્રો, 1811-26-155261 અને હજુ એક કસ્ટમર કેર જાહેર કર્યો છે 011-2338-1092 અને 2338-2401 પર તમે ફરિયાદ નોંધાવી શકો છો. અને સિવાય તમારા નજીકની સ્થાનિક કૃષિ અધિકારી પાસે જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો. અને તમારી ફરિયાદ સાચી હશે તો તમારી સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલ પામવાની છે. ભારત સરકારની એક મહત્વની યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે સમાચાર આવી રહ્યા છે. મફત ગેસ સિલિન્ડરનો લાભ લેવા માંગો છો તો આ યોજનાની અંદર આવી રીતે તમારે અરજી કરવાની છે મિત્રો. આજે પણ ભારત દેશમાં ઘણી બધી સ્ત્રીઓ રસોઈ માટે લાકડા, ગોબરના ખોળિયા અથવા તો કોલસા જેવા પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરતી હોય છે. અને તેનાથી રસોઈ બનાવવાથી મહિલાઓના સ્વાસ્થ્યને સંબંધિત ઘણી બધી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે. મહિલાઓની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ અદ્ભુત યોજના ચલાવાઈ રહી છે અને યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને મફત LPG ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે મિત્રો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ફક્ત લાભ મહિલાઓ જ મેળવી શકે છે. આ યોજનાનો લાભ મહિલાઓને મળશે કે જેઓ ગરીબી રેખા નીચે જીવી રહી છે અને ઉપરાંત તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. આ યોજનામાં અરજી કરીને મફત સિલિન્ડરનો લાભ કેવી રીતે મેળવવો તેના વિશે વાત કરીએ તો અરજી કરવા માટે સર્વપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ PMUY એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના.government.in ની મુલાકાત લેવી પડશે. અને મુલાકાત લીધા બાદ નવા ઉજ્જવલા કનેક્શન માટેની અરજી વિકલ્પ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. તમને 3 ગેસ એજન્સીના નામ દેખાશે: ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને HP ગેસ. આમાંથી તમે જેમાંથી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તે કોઈ પણ એક એજન્સીનો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક વધુ નવું પેજ ખુલશે. ત્યાં તમારે પૂછવામાં આવેલી બધી વિગતો ભરવાની છે અને તમારું નામ, વિતરકનું નામ, મોબાઈલ નંબર, સરનામું, પિનકોડ વગેરે જેવી વિગત પૂછવામાં આવશે. આ વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની છે અને બધું ભર્યા બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે અને યોજના માટે અરજી કરવાની છે. અને આ રીતે તમે યોજનાની અંદર સરળતાથી અરજી કરી શકો છો અને મફતમાં તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.